સુરત કે જે આરટીઈ હેઠળ શંકાસ્પદ પ્રવેશને લઈને હિયરિંગ શરૂ કરાયું। અડાજણ વિસ્તારની ભૂલકા ભવન સ્કૂલમાં આરટીઈ હેઠળ થયેલા 11 એડમિશન્સ રદ કરવામાં આવ્યા। એટલે કે વાલીઓએ ખોટી આવક બતાવીને એડમિશન લીધું હોવાનો ખુલાસો થયો। કેટલાક વાલીઓએ તો દિવાળી વેકેશનમાં મોંઘા પ્રવાસ પર ગયા હોવાની માહિતી પણ સામે આવી। વાલીઓના બેંક સ્ટેટમેન્ટ્સ, પગાર સ્લિપ અને લોનની માહિતી એકત્ર કરી ડીઈઓને સોંપવામાં આવી હતી, જેની સંપૂર્ણ તપાસ બાદ 11 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા। સુરત કે જે આરટીઈ હેઠળ શંકાસ્પદ પ્રવેશને લઈને હિયરિંગ શરૂ કરાયું। અડાજણ વિસ્તારની ભૂલકા ભવન સ્કૂલમાં આરટીઈ હેઠળ થયેલા 11 એડમિશન્સ રદ કરવામાં આવ્યા। એટલે કે વાલીઓએ ખોટી આવક બતાવીને એડમિશન લીધું હોવાનો ખુલાસો થયો। કેટલાક વાલીઓએ તો દિવાળી વેકેશનમાં મોંઘા પ્રવાસ પર ગયા હોવાની માહિતી પણ સામે આવી। વાલીઓના બેંક સ્ટેટમેન્ટ્સ, પગાર સ્લિપ અને લોનની માહિતી એકત્ર કરી ડીઈઓને સોંપવામાં આવી હતી, જેની સંપૂર્ણ તપાસ બાદ 11 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા।